નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં 38મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એટલે કે શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા છે. ધ્યેય શું છે અને ઉપાદેય શું છે એનો વિસ્તાર ચાલી રહ્યો છે. આ ગાથાનો અર્થ, એની ટીકા અને ટીકા ઉપરનું પ્રવચન, આનો ઘણો ભાગ આપણે કર્યો છે. પણ આ ગાથા ઉપર ગુરુદેવે વધારે પ્રવચનો આપ્યા અને વધારે પ્રવચન આપ્યા તો દરેક પ્રવચનમાં નવી નવી વાત આવી છે, એટલે ખૂબ વિસ્તાર થયો છે. તો આપણે એ બધું સમજી રહ્યા છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, એમાં 29મા પાના ઉપર આપણે એ વાત લીધી કે આ જીવાદી બહિતત્વ અને પોતાનું શુદ્ધ સ્વરૂપ તે અંતઃતત્વ છે, અને એવા અંતઃતત્વને ઉપાદેય કરી અને જીવ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. તો ત્યાં ગુરુદેવે એમ કહ્યું કે આ તો તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવેલી આ વાત છે. અને એ વખતે શ્રોતાએ કોઈએ એમ પૂછ્યું કે આપ પણ આ સાંભળતા હતા ને પ્રભુ? એટલે કે મહાવિદ્ય ક્ષેત્રમાંથી આ વાત સાંભળી અને ગુરુદેવ અહીંયા આવ્યા હતા, એ વાતનું એ શ્રોતાએ સમર્થન આપ્યું. તો છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવે એનો જે ઉત્તર આપ્યો છે તે પણ આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે હા, પણ અમને અત્યારે તેનો વિરહ પડી ગયો છે ને. ગુરુદેવ કહે છે કે અમને અત્યારે પ્રભુનો વિરહ પડી ગયો છે ને, તેની તો આ વાત ચાલે છે. પૂર્વે સાંભળીને આવ્યા છે એટલે તો આટલો ઉઘાડ થઈ રહ્યો છે. આપણા બધાના એવા પુણ્ય કે ગુરુદેવનો જન્મ આ કાળે અહીંયા થયો અને આપણને આ દિનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત થઈ. મૂળ ગાથાની વાત ઉપર આવીએ તો પાના નંબર 30 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાનની વાણીમાં એમ આવ્યું છે, ભગવાનની વાણીમાં એમ આવ્યું છે અને અત્યારે ઇન્દ્રો ભગવાન પાસે જાય છે ને, તો તેમાં એમ આવે છે કે ભાઈ એક ક્ષયોક્ષમિક પર્યાયનો પ્રગટ અંશ તારો પોતાનો અંશ હો, પણ એ વ્યવહાર જીવ છે. ક્ષયોક્ષમિક પર્યાયનો પ્રગટ અંશ એટલે કે જીવની વર્તમાન અવસ્થા, જીવની વર્તમાન જ્ઞાનની અવસ્થા. દરેક સમયે આત્મા જ્ઞાન કરે છે, પણ સ્વમાં એકાગ્ર નથી થયો અને જે જ્ઞાનની પર્યાય થાય છે તો એમાં એ ભલે જાણવા વાળો છે, પણ એનું એ જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન છે અને એનો જે ઉઘાડ છે, અત્યારે જે ઉઘાડ છે એ પણ અધૂરો છે. તો કહે છે કે એ ક્ષયોક્ષમિક પર્યાયનો પ્રગટ અંશ તારો પોતાનો અંશ હો, પણ એ વ્યવહાર જીવ છે. જીવ તરીકે એટલે કે જીવના પર્યાય તરીકે અહીંયા એક ક્ષયોક્ષમિક પર્યાય લીધો છે. એટલે કે જેમાં એ વાત કરવામાં આવી ને કે 7 તત્વો ઉપાદેય નથી અને એમાં પહેલું તત્વ જીવ કહ્યું, તો એ જીવ તરીકે એ જીવના પર્યાય અંશને લેવામાં આવ્યો છે. ક્ષયોક્ષમિક પર્યાયને લીધો છે. જીવ, અજીવ અને આશ્રવ, સંવર, નિદ્રા, મોક્ષ
બંધ, આ બધા જે તત્વ લીધા ને તેમાં જે જીવ લીધો છે તો એ જીવ તરીકે જેને છોડવા લાયક કહ્યો, જે ઉપાદેય નથી એમ કહ્યું, તો એ જીવ તરીકે કોને લીધો છે? તો કે છે કે જીવ તરીકે એ જીવના પર્યાયને લીધો છે. અને જીવની પર્યાય એટલે કે આ ક્ષયોક્ષમિક પર્યાય, એ પર્યાયને લીધી છે. જીવ તરીકે એટલે કે જીવના પર્યાય તરીકે અહીંયા એક ક્ષયોક્ષમિક પર્યાય લીધો છે. સાથે સાથને લેવામાં આવ્યા છે, એમાં જીવને પણ પર્યાય તરીકે લીધો છે અને એ પર્યાય એટલે અહીંયા ક્ષયોક્ષમિક પર્યાય લીધી છે. કેમ કે ઔદૈક ભાવ તો આશ્રવ અને બંધ તત્વમાં જાય છે. જો હવે અહીંયા થોડું સૂક્ષ્મ સમજવાનું છે. જીવનો ઔદૈક ભાવ કર્મના ઉદયના નિમિત્તે થતો જીવનો ભાવ તે ઔદૈક ભાવ છે. કર્મના ઉદયને કારણે જે સંયોગો વગેરે છે તો તેનું લક્ષ કરીને થતો જે ભાવ તે ઔદૈક ભાવ. એટલે ઔદૈક ભાવ છે એ ભાવે થતા તો જીવને આશ્રવ થાય છે અને કર્મના બંધ પડે છે. એટલે ઔદૈક ભાવ તો આશ્રવ અને બંધ તત્વમાં જાય છે. જ્યારે 7 તત્વ લીધા તો 7 તત્વમાં આ જીવની પર્યાયની વાત લઈએ તો એ જીવની પર્યાયને ક્ષયોક્ષમિક પર્યાય છે એ તરીકે લેવામાં આવી. તો ક્ષયોક્ષમિક ભાવની પર્યાયને કેમ લીધી અને બીજા ભાવની પર્યાય કેમ ન લીધી એ અહીંયા સમજાયું છે. કે છે કે ઔદૈક ભાવ છે એ તો આશ્રવ અને બંધ તત્વમાં જાય છે. એટલે 7 તત્વમાં એ ઔદૈક ભાવ તો આશ્રવ અને બંધ તત્વમાં ગણ્યો, તો પછી એ ઔદૈક ભાવને ફરીથી જીવ તરીકે લીધો નથી. એટલે જીવના ઔદૈક ભાવને અહીંયા નથી લીધો. શું સમજવાનું છે? જ્યારે 7 તત્વ કયા ત્યારે એમાં એક જીવ તત્વ પણ કહ્યું. તો એ જીવ તત્વને અહીંયા વ્યવહાર જીવ એટલે કે એ જે પર્યાય છે જીવની એ પર્યાયને લીધી. તો હવે એ પર્યાય પણ કેવી પર્યાય એની સૂક્ષ્મતાથી વાત ચાલે છે. જીવ તરીકે એટલે કે જીવના પર્યાય તરીકે અહીંયા એક ક્ષયોક્ષમિક પર્યાય લીધો છે. કેમ કે ઔદૈક ભાવ તો આશ્રવ અને બંધ તત્વમાં જાય છે. આશ્રવ અને બંધ તત્વ તરીકે ઔદૈક ભાવ ગયો. એટલે ક્ષયોક્ષમિક ભાવ છે એને અહીંયા જીવ તરીકે લીધું. એટલે જીવના ક્ષયોક્ષમિક ભાવ રૂપ જે પર્યાય એને અહીંયા 7 તત્વોમાં જીવ તરીકે લીધો. કોઈને એમ થાય કે અહીંયા 7 તત્વોમાં જીવ લીધો છે તો એ જીવ વર્તમાનમાં જેવા ઉદય આવ્યા છે એવા ઉદય ભાવે થયેલો છે એવા જીવને લીધો છે. તો એની સ્પષ્ટતા તરીકે ના એમ નહીં. ઔદૈક ભાવે જે છે એને તો આશ્રવ ને બંધ તત્વોમાં લઈ લેવાયું છે. કેમ કે પછી જીવ, પછી અજીવ અને ત્યાર પછીથી આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એમ બીજા પણ 5 છે ને. જીવ પછી અજીવ સિવાય બીજા 5 છે ને. તો 5ની અંદર જયારે આશ્રવ બંધ એ લેવામાં આવ્યા છે તો એની અંદર શું આવશે? તો પછી એટલે એની અંદર ઔદૈક ભાવ આવે છે. એટલે અહીંયા જીવની જે પર્યાયની વાત કરી કે જે જીવ લીધો છે એને અહીંયા કહે છે, સ્પષ્ટતા કરીને કહે છે કે જીવ તરીકે એટલે જીવના પર્યાય તરીકે અહીંયા એક ક્ષયોક્ષમિક પર્યાય લીધો છે. ઔદૈક નથી લીધો. કેમ કે ઔદૈક તો આશ્રવ અને બંધ તત્વમાં જાય છે. જીવને 3 ભાવ છે. કોઈ પણ જીવની વાત કરીએ તો નિગોદનો જીવ લઈએ તો એને પણ 3 ભાવ છે. જો અહીંયા આ તત્વ સમજવાનું છે. નિગોદને લઈએ તો પણ એને પણ 3 ભાવ છે. પરમ પારિણામિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ઔદૈક ભાવ એ 3 ભાવ છે. નિગોદના જીવને પણ 3 ભાવ છે. એટલે દરેક જીવની વાત એમાંથી પછી સમજી લેવાની. પરમ પારિણામિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ઔદૈક ભાવ એ 3 ભાવ છે. હવે ક્ષયોક્ષમિક ભાવ કયા એટલે સમજી લેવાનું કે એમાં ઉપસમ ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષયિક ભાવ એ 3ની વાત એમાં આવી જાય છે.
પણ કહેવાનો આશય એવો છે, 5 ભાવમાંથી મુખ્યતાથી જોઈએ તો શું છે કે એક તો પરમ પારિણામિક ભાવ જે દ્રવ્ય છે તે છે, અને આ જે 3 ભાવ આપણે કહીએ છીએ, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ, જે ધર્મના પરિણામ છે, અને છેલ્લો ઔદૈહિક ભાવ જે કર્મબંધના પરિણામ છે. એટલે જે પેલા 3 છે, ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ અને ક્ષાયિક ભાવ, એ 3 જે ધર્મના પરિણામ છે, મોક્ષ માર્ગના પરિણામ છે. તો એ 3 ને આપણે ત્યાં લઈએ છીએ. તો અહીંયા ગુરુદેવ આપણને એ રીતે સમજાવે છે કે એ 3 ભાવ હજી એને ભલે પ્રગટ નથી થયા, પણ એ પરિણામ જે છે એવા પરિણામ પણ એને થઈ શકે એવી એની યોગ્યતા છે. તે અપેક્ષાથી અહીંયા એમ કીધું છે કે નિગોદના જીવને 3 ભાવ છે, પરમ પારિણામિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ઔદૈહિક ભાવ. એ 3 ભાવ છે, એને એ વખતે નથી પ્રગટ, પણ પરમ પારિણામિક ભાવ તો અંદર પડ્યો જ છે. અને ઔદૈહિક ભાવે તો સંસાર અવસ્થામાં જીવ થાય જ છે. સિદ્ધની અવસ્થા નથી થતી ત્યાં સુધી ઔદૈહિક ભાવે જીવ પ્રવર્તે જ છે. અને યોગ્યતામાં અંદર જે ધર્મના ભાવ પડ્યા છે એવા ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક ભાવ છે. તો એ જયારે પ્રગટ થાય છે તો એ મોક્ષ માર્ગમાં આવ્યો એમ આપણે કહીએ છીએ. તો અહીંયા તો આ ભાવની એ વાત સમજાવવી છે કે જે 7 તત્વની અંદર જે જીવ લીધો છે, તો એ જીવ તરીકે, જીવના પર્યાય તરીકે ક્ષયોપસમિક પર્યાય લીધો છે. કેમ કે 7ની અંદર જે આશ્રવ તત્વ અને બંધ તત્વ જે આવે છે એની અંદર ઔદૈહિક ભાવ તો આવી જાય છે. ઔદૈહિક ભાવ એ વિભાવમાં જાય છે, કેમ કે એમાં પરનું લક્ષ છે અને કર્મના બંધ પડે છે, પુણ્ય પાપ આશ્રવ એ ને બંધ. તો કે છે કે તેમાંથી ઔદૈહિક ભાવ વિભાવમાં જાય છે, અર્થાત પુણ્ય પાપ આશ્રવ અને બંધમાં જાય છે. અહીંયા 7 લીધા છે, 9 લઈએ તો પુણ્ય અને પાપ પણ એમાં કહેવાય. એટલે એ આશ્રવ અને બંધમાં ઔદૈહિક ભાવ જાય છે. અને ક્ષયોપસમ જ્ઞાનનો જે અંશ છે, ક્ષયોપસમિક ભાવ છે. સ્પષ્ટતા વધારે થઈ જાય છે અહીંયા કે ક્ષયોપસમ જ્ઞાનનો જે અંશ છે, પૂર્ણ જ્ઞાનનો ઉઘાડ હજી થયો નથી. એટલે આ ક્ષયોપસમ જ્ઞાનનો અંશ છે એ ક્ષયોપસમિક ભાવ છે. ક્ષયોપસમ જ્ઞાનનો જે અંશ છે તે ક્ષયોપસમિક ભાવ છે. તે આત્માના એક સમયના પર્યાયનો ભાવ છે અને તેથી તે વ્યવહાર જીવ છે. તો આ રીતે 7 તત્વોને વિશે ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે જીવ એટલે એક સમયનો ક્ષયોપસમિક ભાવનો પર્યાય એવી અવસ્થા. બીજું અજીવ, ત્રીજું જે આશ્રવ રૂપ વિકાર છે તે, ચોથું બંધ એટલે અટકવું તેવો ભાવ, અને 5મું, 6ઠું અને 7મું એ સંવર, નિદ્રા અને મોક્ષ. આશ્રવ બંધનો અભાવ થઈ, આશ્રવ અને બંધ એનો અભાવ થઈ અને થતાં સંવર, નિદ્રા અને મોક્ષ એ મોક્ષ માર્ગના પરિણામ. તો એવી પર્યાયો. તો આ 7 પરદ્રવ્ય છે. આશ્રવ બંધનો વ્યય થઈને સંવર, નિદ્રા અને મોક્ષનો ઉત્પાદ થાય છે. આશ્રવ અને બંધનો વ્યય થઈને સંવર, નિદ્રા અને મોક્ષનો ઉત્પાદ થાય છે. પેલા બંધ ભાવ છે અને આ છૂટવાના ભાવ છે, સંવર, નિદ્રા અને મોક્ષ. પણ આ બધું છે તો પર્યાય. આ બધું જીવના એક સમયના પર્યાયમાં થાય છે. જીવના પર્યાયમાં છે, છતાં એને પરદ્રવ્ય કહ્યું છે. એ પરદ્રવ્ય એટલા માટે કહ્યું છે કે એનું જે ધ્રુવ સ્વરૂપ છે એ ત્રિકાળ રહેતું છે, એમાં કોઈ બદલાવ પણ નથી, એ બદલાતું પણ નથી, અને 3 કાળે રહે છે. એ જ એનું સામર્થ્ય છે, એ જ એની પૂંજી છે. એટલે
એની અપેક્ષાએ આ જે છે એને પરદ્રવ્ય કહ્યું છે. એટલે ગુરુદેવ કહે છે કે આ બધું પરદ્રવ્ય અને તારી પૂંજી મોટી છે અને તે મહાપ્રભુની પૂંજી એની આગળ આ 7 પર્યાયોનો સમૂહ છે એ કાંઈ નથી, એ પરદ્રવ્ય કહેવામાં આવ્યો છે. તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની આગળ, એટલે એને એનું લક્ષ્ય કરતા, એનો વિચાર કરતા આ જે પર્યાયો જે થઈ રહી છે એ તો કાંઈ નથી. એ પર્યાયો નો સમૂહ છે એને પરદ્રવ્ય કહેવામાં આવ્યું છે. મતિશ્રુત જ્ઞાનનો અંશ હોય, અરે સમ્યક મતિશ્રુત જ્ઞાનનો અંશ લ્યો તો પણ તે પર્યાય છે એટલે પરદ્રવ્ય છે. એટલે કે એ ઉપાદેય નથી, એ ઉપાદેય નથી, એ એકાગ્રતા કરવાનો વિષય નથી, નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે તે નિર્મળ પરિણામ છે, તે પણ એકાગ્રતા કરવા લાયક નથી, એટલે એને પરદ્રવ્ય કહ્યું. અહીંયા જીવને વિશે થોડીક સૂક્ષ્મતાથી વાત કરવામાં આવી, એવી વાત અહીંયા વધારે સ્પષ્ટ કરીને સમજાવવામાં આવી છે. કે ભાઈ પોતાને જે અંદરમાં જે વાત આવી હતી એની વાત કરતા ગુરુદેવ કહે છે કે વિચારવામાં તો આ આવ્યું હતું કે ભણવા ગણવા રૂપ જે ક્ષયોક્ષમ જ્ઞાનનો અંશ છે તેને તો પરદ્રવ્ય કહ્યો, પરંતુ સમ્યક જ્ઞાનને પણ પરદ્રવ્ય કહ્યું. ગુરુદેવે એના સંબંધી વિચાર કર્યો અને પછી આ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે વિચારમાં તો આ વાત આવી હતી. ગજબ વાત છે ને. સ્વને અવલંબે પ્રગટેલું જે સમ્યક મતિશ્રુત જ્ઞાન કે કેવળ જ્ઞાન છે તેને તે અંશરૂપ છે, માટે અહીં પરદ્રવ્ય તરીકે ગણ્યું છે. એ પ્રગટ્યું છે તો સ્વના અવલંબે, સૌનું અવલંબન લેતા એ મતિશ્રુત જ્ઞાનની પર્યાય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય, અને પછી ત્યાં જેટલો સમય સ્થિરતા થઈ છે એટલું એ સમ્યક ચારિત્ર, એવા નિર્મળ પરિણામ. તો એ પ્રગટ્યા છે તો સ્વના અવલંબને, છતાંય એને પરદ્રવ્ય કહ્યા. એટલું જ નહીં, એથી આગળ વધીને સ્વના અવલંબને આગળ વધતા વધતા સ્વમાં સ્થિરતા કરતા કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે, તો એને પણ અહીંયા પરદ્રવ્ય તરીકે ગણ્યું છે. એટલે પરદ્રવ્ય કઈ અપેક્ષાએ કે સ્વદ્રવ્ય ઉપાદેય છે અને પરદ્રવ્ય ઉપાદેય નથી. તો જે ઉપાદેય નથી એ અપેક્ષાએ એને પરદ્રવ્ય કહ્યું છે. આવો દિનેશ્વર ભગવાનનો માર્ગ છે. આગળ 31મા પાના ઉપર અહીંયા કહે છે કે જીવ આદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. અને એમાં એ વાત આવી ગઈ કે મૂળ ગાથામાં હે શબ્દ છે અને મુનિવરે એનો અર્થ ઉપાદેય નથી એમ કર્યો. એનું કારણ, એનું રહસ્ય પણ સમજાવ્યું કે ઉપાદેય નથી કહ્યું એટલે પછી ત્યાર પછીથી આગળ ઉપાદેય શું છે એનું વર્ણન લીધું છે. આ બધી વાત થઈ છતાં પણ કોઈકને વધારે સ્પષ્ટતા નથી થઈ, એને સમજમાં નથી આવી સૂક્ષ્મ વાત. એટલે પ્રશ્ન કરે છે કે 7 તત્વોમાં તો જીવ તત્વ પણ આવ્યું, તો શું તે પણ હે છે? ફરીથી ગુરુદેવે એ સમાધાન આપ્યું છે. પૂર્વે આ સમાધાન આવ્યું છે છતાં અહીંયા ફરીથી આપ્યું છે કે અહીં જીવ તત્વ એટલે એક સમયનો પર્યાય, એક સમયનો પર્યાય. અને હમણાં જ આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે એ પર્યાય પણ કયો લીધો છે? એક ક્ષયોક્ષમ પર્યાય લીધો છે, એક ક્ષયોક્ષમ પર્યાય લીધો છે, ઔદૈક નથી લીધો. કેમ કે ઔદૈક પર્યાય આવી જાય છે એ આશ્રમ અને બંધ તત્વમાં એ આવી જાય છે, એટલે એ પણ હે તો છે જ, એ છે પણ એ એમાં સમાવ્યો છે. અને અહીંયા એક ક્ષયોક્ષમ લીધો છે એટલે બધા જ પર્યાયને એમાં સમાવી લીધા. નિર્મળ પર્યાયને પણ લઈ લીધી છે, કેમ કે એમાં સંવર નિજરા મોક્ષની પણ વાત લીધી ને, એ પણ છોડવા લાયક છે એમ કહ્યું ને. તો કહે છે કે અહીં જીવ તત્વ એટલે એક સમયનો પર્યાય, અને અહીં એક સમયના પર્યાયને જીવ તત્વ કહ્યું છે. જ્યારે જે આ આખું દ્રવ્ય ધ્રુવ છે તે જુદું છે અને એને તો સ્વદ્રવ્યમાં લીધું છે. જે ઉપાદેય છે એને સ્વદ્રવ્ય કહ્યું છે.
તો જીવ આદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી એમ કહ્યું ને. તો એમાં પહેલું જે જીવ કયો એમાં જીવનો એક સમયનો ક્ષયોક્ષમ જ્ઞાનનો પર્યાય, અજીવ, બીજું અજીવ કયું, અને ત્રીજું એક સમયનો પુણ્યનો અને પાપનો વિકલ્પ, અર્થાંત તે બે થઈને આશ્રવ, એટલે ત્રીજું આશ્રવ કે જે ઔદૈક ભાવ છે તે, અને ચોથું બંધ, પાંચમું સંવર, છઠ્ઠું નિજરા. એ પાંચમું ને છઠ્ઠું સંવર નિજરા કયા, ત્યાં પણ ઔપસમિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ, કેમ કે એ ધર્મના ભાવ છે, એ પરિણામ ધર્મના પરિણામ છે, સંવર અને નિજરા. અને સાતમું મોક્ષ એટલે કેવળ જ્ઞાન આદિ, એકસાયિક ભાવ છે. તો આ બધા પર્યાયોનો સમૂહ પરદ્રવ્ય હોવાને કારણે ખરેખર આદરણીય નથી. બહુ સીધું સ્પષ્ટ કરી દીધું કે બધા જ ભાવને કાઢી નાખ્યા. પરમ પારિણામિક ભાવ સિવાયના ચારે ભાવ પણ એમાં લઈ લીધા. બધા જ અજીવ પણ એમાં આવી ગયા. એટલે હવે કોઈ પર્યાય પણ બાકી રહી નહીં. બધાને ઉપાદેય નથી એ અપેક્ષાથી એને પરદ્રવ્ય કહ્યું છે. તો આ બધાને છોડીને પછી જો કાંઈ રહી જતું હોય તો માત્ર પોતાનું સ્વરૂપ કે જે ઉપાદેય છે, એટલે એ સ્વદ્રવ્ય છે. આ પરદ્રવ્યને છોડતા એટલે એનું લક્ષ છોડતા પછી બીજે ક્યાંય જવાનું રહેતું જ નથી. એક જ જગ્યા બાકી રહી, પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ. એટલે પરદ્રવ્યને છોડીને, એનું લક્ષ છોડીને જીવ સ્વદ્રવ્યનું લક્ષ કરે છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ઇન્દ્રિયના ફેલાવની વ્યાખ્યા કાલે કરી હતી ને, અગાઉ એ વાત આવી છે, પણ કેટલીક વાત આમાં નવી છે એટલા માટે આપણે એ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે તે વિચાર તો ઘણા વખત પહેલા આ 31ની ગાથા સિવાયનો, સમયસારજીની 31ની ગાથામાં કહેલા ભાવ સિવાયનો આવેલો. જો અગાઉ આ વાત કરી ત્યારે 31ની ગાથાની વાત લીધી હતી, સમયસારની 31ની ગાથાની વાત લીધી હતી. શું 31ની ગાથાની વાત હતી એ ફરીથી યાદ કરાવું, કેમ કે બધા ભૂલી ગયા હશે 2 દિવસમાં. તો એમાં એ વાત આવી હતી કે ભાવ ઇન્દ્રિયો જે છે એ ભાવ ઇન્દ્રિયો નું પણ હવે લક્ષ રહ્યું નથી. મુનિને તો હવે ભાવ ઇન્દ્રિયોનું પણ લક્ષ રહ્યું નથી. એટલે ભાવ ઇન્દ્રિયોનો પણ ફેલાવ નથી, ગુરુદેવે એમ કહ્યું હતું. તો પછી દ્રવ ઇન્દ્રિયો તો ફેલાવ ક્યાંથી હોય? એટલે કે ઇન્દ્રિયોના વિષયોને એમણે જીતી લીધા છે. અને કઈ રીતે જીતી લીધા છે એ વાત કહી હતી કે જે ઇન્દ્રિયોનો ફેલાવ નથી, તો એમાં એમ કહ્યું હતું કે ભાવ ઇન્દ્રિયોનો પણ ફેલાવ નથી. એટલે કે જે ક્ષયોક્ષમ જ્ઞાનની પર્યાય એ પણ હવે તો થતી નથી. જ્યારે પોતાનો ઉપયોગ સ્વ તરફ વળે છે ત્યારે પછી એવી ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય થતી નથી. એકમાત્ર પોતે પોતાના સ્વરૂપને જ જાણે છે. અને ભાવ ઇન્દ્રિયો શું છે? ભાવ ઇન્દ્રિયો તો ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય છે. અગાઉ આપણે વાત સમજાવી છે, ઘણી વાર એ વાત આવી છે કે ઇન્દ્રિયો કહેતા 3 વસ્તુને ઇન્દ્રિય કહેવાય છે. એક તો આ જડ ઇન્દ્રિયો બહારમાં છે તે, અને દરેક ઇન્દ્રિયને, એક એક ઇન્દ્રિયોને જાણનારી ક્ષયોક્ષમિક જ્ઞાનની જે પર્યાય એ પણ ભાવ ઇન્દ્રિય છે. અને ઇન્દ્રિયોના વિષયો એ પણ ઇન્દ્રિય છે. એટલે ઇન્દ્રિયનો વિષય, જળ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય બધાને ઇન્દ્રિય કહી દીધું અને એને જીતી લે છે. એટલે અહીંયા જે વાત કરી હતી કે ઇન્દ્રિયોના ફેલાવ રહી, તો ત્યારે એ વાત લીધી હતી. અને એ વાત ને 31મી ગાથા સમયસારની છે એની સાથે સરખાવીને કહેવામાં આવી હતી. 31મી ગાથામાં એમ વાત આવે છે કે જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે, તેને જે નિશ્ચયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. એ વાત એમાં આવે છે.
તો અહીંયા આ ઇન્દ્રિયોના વિસ્તાર ને જીતી લીધો એ વાત લેવામાં આવી હતી. ત્યારે આ 31મી ગાથાની વાત એ રીતે લેવામાં આવી હતી કે જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરી અને સર્વ અન્ન દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. તો એ સંબંધીની વાત ગુરુદેવે કરી હતી. હવે આજે ગુરુદેવ અહીંયા બીજી વાત કરે છે કે જો આ એના પછીનું પ્રવચન છે અને છતાંય ઇન્દ્રિયોના ફેલાવાની વાતને અહીંયા સમજાવવી છે. તો ઇન્દ્રિયોના ફેલાવાની વાતને વિશે ગુરુદેવ આજે કહે છે કે ગઈકાલે વાત જે કરી હતી એ વાત તો સમયસારજીની 31મી ગાથામાં જે કહેલા ભાવ હતા એના સંબંધીની વાત કરી હતી. પણ અમને તો બીજો વિચાર પણ સાથે આવ્યો હતો કે છે ગુરુદેવ કહે છે કે વિચાર તો ઘણા વખત પહેલા આવ્યો હતો. એ વિચાર તો ઘણા વખત પહેલા આવ્યો હતો. શું ગુરુદેવને અંદરમાંથી બધા ભાવ જે આવતા હતા એની વાત ઘણી વાર કહેતા. તો આજે આ વાત આવી છે એટલે આપણે પણ એ વાતને સમજવા માટે આ ભલે પુનરાવર્તન થાય પણ એમાં ઘણું જાણવાનું છે એટલે લઈએ છીએ. અહીંયા 31મી પાના પર છેલ્લો પેરેગ્રાફ ધ્યાન આપો બરાબર કે ઇન્દ્રિયના ફેલાવની વ્યાખ્યા કાલે કરી હતી ને, તો તે વિચાર તો ઘણા વખત પહેલા આ 31મી ગાથા સિવાયનો એટલે કે સમયસારજીની 31મી ગાથામાં કહેલા ભાવ સિવાયનો આવેલો. શું આવેલો ભાવ એમને કહે છે કે આ નગ્નપણું કયું છે તે શું છે, નગ્ન કોણ થઈ શકે. ત્યારે એ વિચાર આવ્યો હતો કે ઇન્દ્રિય નિગ્રહપણું દ્રષ્ટિમાં તો છે, ઇન્દ્રિય નિગ્રહપણું દ્રષ્ટિમાં તો છે. એટલે શું? ઇન્દ્રિયોનો ભાવ, ઇન્દ્રિયોના વિષયો તરફની જે રુચિ એવો જે ભાવ છે એનો નિગ્રહ. એટલે હવે એ પાંચેય ઇન્દ્રિયોના વિષયો નું છૂટી જવું, એટલે કે એવો વિષય નો વિકલ્પ પણ ઉત્પન્ન ન થવો એને ઇન્દ્રિય નિગ્રહ કહેવામાં આવે. શું કહ્યું છે? ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે શું કે ઇન્દ્રિયો તો રહેવાની, જળ ઇન્દ્રિયો રહેવાની છે, પણ એનો જે વિષય છે એની વૃત્તિ અંદરમાં ઉઠવી જ નહીં. એટલે જે ભાવ ઇન્દ્રિય જે છે એવી ભાવ ઇન્દ્રિય ક્ષયોક્ષમિક જ્ઞાન એવી પણ જ્ઞાનની દશા થવી જ નહીં. ઇન્દ્રિયના વિષયને જાણવા વાળી અંદરની ભાવ ઇન્દ્રિય એવી ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય થવી જ નહીં. એવું ઇન્દ્રિય નિગ્રહ પણ હોય. કેમ કે જો ઇન્દ્રિયનો વિષય જે છે એ તો બહારમાં રહ્યો, એ તો જળ વસ્તુ, એ તો પર પદાર્થ થઈ ગયો. પછી એના પછી આવે જે એને જાણવા વાળી જે જળ ઇન્દ્રિયો, તો એ જળ ઇન્દ્રિયો પણ ત્યાંની ત્યાં જેમ છે તેમ રહી, શરીર સાથે જે છે તે રહી. અને પછી અંદરમાં જે એ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરવા વાળી ક્ષયોક્ષમિક જ્ઞાનની જે પર્યાયો છે એનો નિગ્રહ કયો. નિગ્રહ કયો એટલે એ એક વખત એવી ઉત્પન્ન થઈ એમ નહીં, એ થાય જ નહીં. ઉત્પન્ન થઈ ગઈ તો થઈ ગઈ, તો ઇન્દ્રિયોનો વિષય એને થઈ ગયો કહેવાય. પણ એ ઉત્પન્ન જ ન થાય, એ ઇન્દ્રિયના વિષય સંબંધીનું જ્ઞાન કરવા વાળી પર્યાય ઉત્પન્ન ન થાય એવો ઇન્દ્રિય નિગ્રહ. ઘણી સૂક્ષ્મતા છે પ્રભુ, પણ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. આપણે તો જળ પદાર્થોને છોડીને એમાં સંતોષાઈ જઈએ છીએ કે આ અમે છોડ્યું, આ બે ચાર મીઠાઈઓ છોડી દીધી એટલે અમે એમ માની લઈએ કે અમે તો આ છોડ્યું, ઇન્દ્રિયનો વિષય છોડ્યો. પણ અંદરમાંથી એ ગયું છે. અંદરમાંથી ગયું તો ક્યારે કહેવાય કે એનો વિકલ્પ આવે નહીં. એવી જયારે દશા થઈ જાય, એ મીઠાઈ મોઢામાં નાખવામાં આવે તો એના સ્વાદનું ભાન ન થાય ત્યારે સમજવું કે એ છૂટું છે. અહીંયા તો એવો નિગ્રહની વાત કરી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જેને આ નગ્નપણું કહ્યું તો એ નગ્ન કોણ થઈ શકે. ત્યારે એવો ગુરુદેવને વિચાર આવ્યો હતો કે આ ઇન્દ્રિય નિગ્રહપણું દ્રષ્ટિમાં તો છે, એટલે કે શ્રદ્ધામાં તો એવું ઇન્દ્રિય નિગ્રહપણું છે, એ તો બરાબર છે.
પરંતુ હવે જેને સ્થિરતામાં અસ્થિરતા છૂટીને ઇન્દ્રિય નિગ્રહપણું થઈ ગયું છે તેને નગ્નપણું હોય છે. શું કે છે કે આ વિચાર આવ્યો હતો કે ઇન્દ્રિય નિગ્રહપણું દ્રષ્ટિમાં તો છે, પણ હવે જેને સ્થિરતામાં અસ્થિરતા છૂટીને ઇન્દ્રિય નિગ્રહપણું થઈ ગયું છે તેને નગ્નપણું હોય છે. પાંચેય ઇન્દ્રિયો તરફનો અસ્થિરતાનો વિસ્તાર છૂટી ગયો, ખસી ગયો છે, એટલે તેની દશા એવી નગ્ન જ થઈ જાય છે. શું કહ્યું? પાંચેય ઇન્દ્રિયો તરફનો અસ્થિરતાનો વિસ્તાર ખસી ગયો, છૂટી ગયો, એટલે તેની દશા એવી નગ્ન જ થઈ જાય છે. આ નગ્નપણું કાલે તો જો કે 31મી ગાથાથી અર્થ કર્યો હતો, પણ આ વિચાર તો ઘણા વર્ષો પહેલા આવ્યો હતો. આ નગ્નપણામાં આ ઇન્દ્રિય તરફનો અસ્થિરતાનો જે વિસ્તાર છે એ છૂટી જાય એવું નગ્નપણું ગુરુદેવને ઘણા વખત પહેલા વિચારમાં આવ્યું હતું. નગ્નપણાનો આવો અર્થ ગુરુદેવે કર્યો હતો. એવો અર્થ પાંચેય ઇન્દ્રિયો તરફનો અસ્થિરતાનો વિસ્તાર છૂટી જાય એવી દશા એ નગ્ન દશા. આ બાહ્ય શરીરનું નગ્નપણું એ નહીં, આ નગ્નપણું, આવું ભાવનું નગ્નપણું. અને એ તો કેટલું ઉત્કૃષ્ટ કહ્યું કે ઇન્દ્રિય નિગ્રહપણું એ દ્રષ્ટિમાં તો છે, એટલે શ્રદ્ધામાં તો ખરું, પણ અહીંયા તો આખી વાત અસ્થિરતા છૂટી અને એ સ્થિરતાની અંદર ઇન્દ્રિય તરફનો આખો વિસ્તાર જે છૂટી જાય છે એવી દશા જે છે એને સાચું નગ્નપણું કહ્યું. એને નગ્નપણું કહ્યું એટલે ભાવ નગ્નપણું છે. આ તો તે કહે છે કે કાલે તો જો કે 31મી ગાથાનો અર્થ કર્યો હતો, ત્યાં જે નગ્નતાની વાત જે હતી એ વાત લીધી હતી, અને એમાં તો એ રીતે વાત આખી લીધી હતી કે ભાવ ઇન્દ્રિયોનો જે ક્ષયોક્ષમિક જ્ઞાનનો જે વિષય છે એ પણ હવે ઉત્પન્ન નથી થતો, તો પછી દ્રવ્યેન્દ્રિયની તો ક્યાં વાત રહી. એટલે એવો ફેલાવ, ઇન્દ્રિયના ફેલાવથી રહિતનો એવી રીતે અર્થ કર્યો હતો 31મી ગાથા, અને સંલગ્ન અર્થ કર્યો હતો. પણ આ જે વિચાર, જે નગ્નપણાની અંદર જે ઇન્દ્રિયોના નિગ્રહપણાનો જે વિચાર છે એ વિચાર તો ઘણા વર્ષો પહેલા આવ્યો હતો. પાંચ ઇન્દ્રિયોનો દ્રષ્ટિની અપેક્ષાએ નિરોધ તો પ્રથમ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયોનો દ્રષ્ટિની અપેક્ષાએ નિરોધ તો પ્રથમ થઈ જાય છે, અને એ તો સમ્યક દ્રષ્ટિને હોય છે. પાંચેય ઇન્દ્રિયો એના વિષયો, પાંચેય ઇન્દ્રિયોના વિષયો એ અભિપ્રાયમાં તો છૂટી જાય છે, સમ્યક દ્રષ્ટિને પણ છૂટી જાય છે અભિપ્રાયમાં. એટલે કહે છે કે પાંચ ઇન્દ્રિયોનો દ્રષ્ટિની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ નિરોધ તો પ્રથમ થઈ જાય છે, અને એ તો સમ્યક દ્રષ્ટિને હોય છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોનો નિરોધ દ્રષ્ટિમાં, અભિપ્રાયમાં, શ્રદ્ધામાં તો હોય છે. અર્થાંત આ જળ પાંચ ઇન્દ્રિયો તો પર છે, પરંતુ જે ખંડ રૂપ ઇન્દ્રિય છે, એટલે કે ખંડ જ્ઞાન રૂપ ભાવ ઇન્દ્રિયો છે, તેનો નિગ્રહ થઈને જ્યારે અતિન્દ્રિય દ્રષ્ટિ થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે, અને એ તો ચોથે ગુંથાને હોય છે. એ તો ચોથા ગુંથાની વાત થઈ. પરંતુ મુનિને આ નગ્નપણું જે છે એ તો ઘણી મોટી વાત છે. બાહ્ય નગ્નપણાની વાત નથી, આ અંતરંગ નગ્નપણાની વાત ગુરુદેવે લીધી છે. એમને જે વિચાર પહેલા આવ્યો હતો ઘણા વર્ષો પહેલા, એ વાતને અહીંયા મૂકી છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, જેટલું સમજાય એટલું સમજવું, પકડાય એટલું પકડવું. આ તો બધા ભાવની વાત છે પ્રભુ. શુદ્ધ ભાવમાં કેવા પ્રકારે શુદ્ધ ભાવ હોય એની વાત છે. અને આવી વાતો આપણને ક્યાંથી જાણવા મળે? કોણ કહે આપણને આવી વાતો? જે એવા ભાવમાં હોય તો જંગલમાં વિચરતા મુનિઓ હોય, અને એ આપણને આવી વાત કહે, એવી આપણી યોગ્યતા એમના ખ્યાલમાં આવી હોય તો કહે, અને એવો યોગ બનવો, આ તો બહુ મોટી વાત છે. અત્યારે પણ પંચમકાળમાં કોઈ એવા
સાતમા ગુણસ્થાનની દશામાં સાતમા છઠ્ઠે ઝૂલતા મુનિ હોય, ત્યાં જંગલમાં બિરાજતા હોય ને એમને એવા બધા ભાવ ને આ બધું હોય, આપણે એમની પાસે જઈએ, એમનો યોગ થાય અને એમને વિકલ્પ આવે, આ વાત આવી સૂક્ષ્મ વાત કરે, પણ એવો તો ચાન્સ બહુ ઓછો, એ શક્યતાઓ તો ઘણી ઓછી છે. આ તો આપણા એવા સદભાગ્ય છે કે ગુરુદેવે આપણને આ બધી વાત કરી દીધી. કેમ કે ગુરુદેવની પણ એવી ઊંચી દશા છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે. જે ખંડ ખંડ રૂપ ઇન્દ્રિય છે તેનો નિગ્રહ થઈને જયારે અતિન્દ્રિય દ્રષ્ટિ થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે, અને એ તો ચોથા ગુણસ્થાને હોય છે. પરંતુ મુનિને આ નગ્નપણું એટલે શું? અહીંયા આ ફેલાવ શબ્દ છે ને, તેથી ઘણા વર્ષો પહેલા આ વિચાર આવ્યો હતો કે આ શું કહે છે કે જે ચોથે ગુણસ્થાને જ્ઞેય તરીકે હતો તે પાંચ ઇન્દ્રિયો તરફનો અસ્થિરતાનો ભાવ પણ જેને ટળે છે તેને ત્યારે નગ્ન દશા થઈ જાય છે, પછી કોઈ પરિગ્રહ રહેતો નથી. આવી સ્થિતિ છે. પાંચ ઇન્દ્રિયો તરફનો અસ્થિરતાનો ભાવ જેને ટળે છે તેને સાચી નગ્ન દશા થઈ છે. અહીં કહે છે કે તે મુનિ પાંચ ઇન્દ્રિયોથી હટ્યા છે, તો તે મુનિ છે ને, એટલે મુનિપણાથી વાત અહીંયા કરવામાં આવી છે. તે મુનિ દશામાં છે એટલે એ રીતે વાત લીધી છે. પરંતુ તેથી કરીને સમ્યક દ્રષ્ટિનું ધ્યેય આનાથી બીજું હોય એમ નથી. એમ ન સમજવું કે સમ્યક દ્રષ્ટિનું ધ્યેય કઈ જુદું હોય, એને પણ આ જ ધ્યેય હોય, આવી જ દશા પ્રગટ કરવાનું એને પણ પુરુષાર્થમાં હોય. પરંતુ તેથી કરીને સમ્યક દ્રષ્ટિનું ધ્યેય આનાથી બીજું હોય એમ નથી. તેમજ આવું સમકીર્તિ મુનિને જ થાય એમ પણ નથી. મુનિ સિવાય સમ્યક દ્રષ્ટિને પણ આવું એટલે આ જે ઉપાદેયની વાત અને હેયની જે વાત કરી એમાં સાત તત્વો જે ઉપાદેય નથી એ જે બધી વાત કરી તો એ બધું સમ્યક દ્રષ્ટિને પણ હોય. અને ઉપાદેય એને આત્મા ઉપાદેય છે એ વાત સમ્યક દ્રષ્ટિને પણ હોય. એવા આત્માને આત્મા ઉપાદેય છે એમ કરીને કહ્યું ને, એટલે એવા આત્માને જયારે કહ્યું ત્યારે એમાં વર્ણન જે આખું લીધું છે એ તો મુનિ દશાનું લીધું છે. તો અહીંયા એ વાતની સ્પષ્ટતા કરી કે મુનિ દશા સિવાય એવા આત્માને આત્મા ઉપાદેય છે એમ જે કહ્યું તેમાં સમ્યક દ્રષ્ટિને પણ એ ઉપાદેય છે. શું ઉપાદેય છે? પોતાનો આત્મા, પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ ઉપાદેય છે. પછી એના પછી વાત આવી સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણી છે એની વાત આવી, અને એના પછી આવી પરદ્રવ્યથી જે પરાંગમુખ છે એની વાત આવી. એટલે પરદ્રવ્યથી પરાંગમુખ થતા સ્વદ્રવ્ય તરફ વળી જાય છે એ વાત પણ આપણે લીધી છે. અને એના પછીથી વાત આવી પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે એની વાત કરી. તો એની વાત અહીંયા ચાલે છે એ છે કે જેને મુનિને ખંડ ખંડ ઇન્દ્રિયની એકતા બુદ્ધિ તો ગઈ છે, પરંતુ સમ્યક દ્રષ્ટિને જ્ઞેય તરીકે જે અસ્થિરતાનો ભાવ છે તે પણ ટળી ગયો છે. તેથી દેહને કોઈ વસ્ત્રના અંશથી એટલે વસ્ત્રના ટુકડાથી ઢાંકવો પડે તે હવે મુનિની સ્થિતિમાં હોતું જ નથી. આ દિગંબરના નગ્નપણા સંબંધી બીજા અન્ય સંપ્રદાયમાં ઘણાને હજી વાત બેસતી નથી. તો અહીંયા આ વાત વાંચે તો એમને સમજાય કે એ નગ્નપણું કયા પ્રકારે છે. સમ્યક દ્રષ્ટિને તો બરાબર છે, એને તો જે અસ્થિરતાનો અંશ છે, પણ મુનિને તો એ અસ્થિરતાનો અંશ ટળી ગયો છે. તેથી દેહને કોઈ વસ્ત્રના અંશથી કટકાને ઢાંકવો પડે તે હવે મુનિની સ્થિતિમાં હોતું જ નથી. અસ્થિરતા રૂપે પણ પાંચ ઇન્દ્રિયો વિસ્તાર પામતી નથી અને તેઓ અંદર અતિન્દ્રિય સ્વરૂપમાં સમાઈ ગયા છે. મુનિ તો અતિન્દ્રિય સ્વરૂપમાં સમાઈ ગયા છે. અસ્થિરતા રૂપે પણ પાંચ ઇન્દ્રિયો વિસ્તાર પામતી નથી. જો સમજવાનું અહીંયા છે, મુનિને સાતમેથી છઠ્ઠા ગુણ સ્થાને આવે છે ત્યારે શુભ વિકલ્પ આવે, શુભ ભાવ આવે, શાસ્ત્રની રચના કરવાનો ભાવ આવે, પ્રભુની સ્તુતિ કરવાનો ભાવ આવે, શિષ્યને સમજાવવાનો ભાવ આવે. બરાબર? તો એ જોઈ એ શું થયું
એ સ્વરૂપથી ચ્યુત થયા છે એમ જ થયું ને, શુભભાવમાં તો ગયા ને, એટલે સ્વરૂપથી તો ચ્યુત થયા છે ને. પણ મુનિને પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિયના વિસ્તારનો ભાવ આવતો નથી. પેલો શુભભાવ આવે, આ નથી થતું. અસ્થિરતા રૂપે પણ, અસ્થિરતા તો આ પણ છે. શું અસ્થિરતા છે? પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી અને બહાર આવ્યા એટલે અસ્થિરતા તો કહેવાય. પણ એ અસ્થિરતામાં સ્તુતિ કરવાનો ભાવ આવે, પ્રભુની સ્તુતિનો ભાવ આવે. માનતુંગાચાર્ય ભગવાનને એવો ભાવ આવ્યો તો આખી વૃષભ સ્તોત્ર આખું લખાઈ ગયું. ભાવ આવે. કુંકુંદાચાર્ય ભગવાનને, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને, આ બધાને, અમિત ગતિજી આચાર્ય ભગવાનને, બધાને આ ભાવ આવ્યા. તો એમણે આ શાસ્ત્રોની રચના કરી. એવો ભાવ આવે તો એ ભાવ જે છે એ શુભભાવ છે, ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે, છતાંય એને અસ્થિરતા કહી. કેમ કે સ્વરૂપને વિશે સ્થિરતા. તો કહે છે કે એ અસ્થિરતા રૂપે એવો ભલે શુભભાવ થાય, પણ અસ્થિરતા રૂપે મુનિને ક્યારેય પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિયનો વિસ્તારનો ભાવ થાય નહીં. કેમ કે એ અતિન્દ્રિય સ્વરૂપમાં સમાઈ ગયા છે. જો મુનિની દશા, એટલે આવા મુનિને આ પ્રમાણે નગ્નપણું હોય, અંતરંગ નગ્નપણું જયારે પ્રગટ થયું છે, તો પછી બહારમાં નગ્નપણું હોય એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. સામાન્ય માણસની સમજમાં આ વાત આવે એવી નથી. એને એમ દેખાય કે આ નગ્ન, પણ ભાઈ આ તો અંતરંગ નગ્નપણું છે. વિકલ્પમાં પણ હવે ઇન્દ્રિયો રહી નથી. ખંડ ખંડ ક્ષયોક્ષમિક જ્ઞાનની જે દશા, જે એક એક ઇન્દ્રિયને જાણવા વાળી, એ તો બધું ચાલ્યું ગયું, એ તો સમાઈ ગયું. એ તો હવે એ વિકલ્પ પણ ઉઠતો નથી, એવા ભાવનો વિકલ્પ પણ ઉઠતો નથી. એટલે કે છે કે અસ્થિરતા રૂપે પણ પાંચ ઇન્દ્રિયનો વિસ્તાર પામતી નથી અને તેઓ અંદર અતિન્દ્રિય સ્વરૂપમાં સમાઈ ગયા છે. એટલે વસ્ત્રથી ઢાંકવું પડે એવી એમની દશા જ નથી. મુનિ કોને કહીએ પ્રભુ? આવા જૈન મુનિ હોય છે. એટલે કહે છે ને કે મુનિને દેહ માત્ર પરિગ્રહ. આ દેહ માત્ર પરિગ્રહ છે, શરીર જ હોય છે. જો મનનો પણ પરિગ્રહ નથી એમને, ખરેખર જોવા જઈએ તો દેહ માત્ર પરિગ્રહ કર્યો છે. એમાં ઇન્દ્રિયો તો ન લેવી, પણ મન પણ ન લેવું. એમનું મન ચંચળ નથી, મનને તો જીતી લીધું છે, વશ કરી લીધું છે. સામાન્ય માણસનું મન છે ને એ 1 મિનિટમાં 1000 જગ્યાએ જાય એવું ચંચળ છે. કેટલી ચંચળતા! 1 સેકન્ડમાં સુરતમાં, બીજી સેકન્ડમાં ડલાસમાં, ત્રીજી સેકન્ડમાં તો LA, 1 સેકન્ડમાં ત્યાં ચાલી જાય છે. કેટલી ચંચળતા! મુનિને આવી ચંચળતા નથી. મનને પણ જીતી લીધું છે, મનને પણ વશ કર્યું છે. એટલે મુનિને દેહ માત્ર પરિગ્રહ હોય છે. એક શરીર જ હોય, પરંતુ વસ્ત્રનો એક ધાગો પણ ના હોય. આવી વાત અહીંયા કરી દીધી છે. કારણ કે 5 ઇન્દ્રિયોની ચંચળતા રૂપ અસ્થિરતા પણ ટળી ગઈ છે. એટલે આખા આત્મામાં અતિન્દ્રિયપણું પ્રગટ થઈ ગયું છે. 5 ઇન્દ્રિયોની ચળાચળતા રૂપ મનની ચંચળતા ચાલી ગઈ અને આ 5 ઇન્દ્રિયોના વિષયો નો વિકલ્પ પણ હવે રહ્યો નથી. એટલે કે 5 ઇન્દ્રિયોની ચળાચળતા રૂપ અસ્થિરતા પણ ટળી ગઈ છે. એટલે આખા આત્મામાં અતિન્દ્રિયપણું પ્રગટ થઈ ગયું છે અને આ મુનિ દશા છે. પરંતુ અંદર ભાન ન મળે ને માત્ર બાહ્યમાં નગ્નપણું હોય તો એ સાચી મુનિ દશા નથી. તુદે કહે છે કે આ તો ગઈકાલે રામજીભાઈએ 31મી ગાથા યાદ કરી એટલે એ ઉપરથી વિસ્તાર કર્યો. પણ અહીંયા અમને તો અંતરમાં પહેલેથી આ વાત હતી. નગ્નપણાની વાતમાં અમને તો આ ઇન્દ્રિયના ફેલાવની વાત આ રીતે સમજાઈ હતી. એમ કે છે કે મારે તો અંદરથી વાત આવી હતી કે આ નગ્નપણું એટલે શું. મુનિને એકેય વસ્ત્રનો પટકો કેમ નહીં? મુનિને અતિન્દ્રિય દશા થઈ ગઈ છે. એટલે કોઈ પણ ઇન્દ્રિયના ભાગને ઢાંકવું એ તેમને હોઈ શકે જ નહીં. તેમને બધી ઇન્દ્રિયો ખુલ્લી થઈ ગઈ છે અને આવા જૈનના સાધુઓ હોય છે. અહીંયા 33મા પાના ઉપર 3જા પેરેગ્રાફમાં આગળ કહે છે કે જે પરમ જીન યોગીશ્વર છે. જો આપણે અગાઉ આવી ગયું છે, પણ કંઈક વાત નવી છે એટલે આજે આપણે લઈએ છીએ. પરમ જીન અર્થા વસ્તુ સ્વરૂપમય
પૂર્ણ આનંદનો નાથ ત્રિકાળી ભગવાન આત્મા. શું કહ્યું છે? જે પરમ જીન યોગીશ્વર છે. આ વાક્યને ફરીથી ગુરુદેવ અહીંયા સમજાવે છે. આ બીજા કે ત્રીજા દિવસના પ્રવચનમાં પણ ફરીથી એ વાતને સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે પરમ જીન અર્થાત વસ્તુ સ્વરૂપમય પૂર્ણ આનંદનો નાથ ત્રિકાળી ભગવાન આત્મા અને તેમાં જોડાણની દશા જેમને પરમ ઉગ્ર થઈ ગઈ છે તે પરમ જીન યોગીશ્વર છે. આ જૈનના સંતની વાત છે. એની આ વ્યાખ્યા થાય છે. જૈનના સંત એટલે જ સાચા સંત. તે સિવાય કોઈ ક્યાંય સાચા સંત હોઈ શકે નહીં. જૈન પરમેશ્વરની મુનિપણાની વિધિની રીત સિવાય કોઈ ઠેકાણે સાચા મુનિ થઈ શકે નહીં. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આપણે પાંચમું પદ જે બોલીએ છીએ ને, નમો લોહે સર્વ સાહુણમ, ઓંકાર મંત્રમાં પાંચમું પદ બોલીએ છીએ, તો એમાં ક્યાં કહ્યું છે કે જૈનના જ સાધુ, લોકના સર્વ સાધુ, એમ એનો અર્થ થાય ને. એટલે એને નમસ્કાર કરું છું. નમો લોહે સર્વ સાહુણમ, લોહે સર્વ સાહુણમ એમ છે ને, લોકના સર્વ સાધુને નમસ્કાર કરું છું. એમાં જૈન ક્યાં કહ્યું છે? દૂસરે કહે છે એ ભગવાન તને ખબર નથી પ્રભુ, જૈન કહેતા જ તે વસ્તુનું સ્વરૂપ છે. જૈન તો વસ્તુનું સ્વરૂપ છે. સર્વજ્ઞ જેવો કયો તેવો પરમ આનંદનું ધામ ભગવાન આત્મા, અને એવા ભગવાન આત્માને જેને દ્રષ્ટિમાં લીધો છે અને જે તેમાં સ્થિર થયા છે તે મુનિ છે ને તે સાધુ છે. અને તે દશા જૈન મુનિને જ હોય છે, અન્યને હોતી જ નથી. એને સાધુ ગયા છે. આ તો સંવર નિજરાની દશાવાળા મુનિ કેવા હોય તેની વાત કરે છે, એની ઓળખાણ આપે છે. અને એ આત્મા આવા આત્માને ઉપાદેય માને છે. એ આત્માને આત્મા ઉપાદેય છે એમ વાત કરીને એટલે એ વાત ઉપરથી આ વાત લીધી છે. વિતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે પ્રભુ. બિચારા લોકોને આ વાત સાંભળવા પણ મળતી નથી. અહીંયા આગળ 34મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મ સ્વભાવ જોયો છે તેવો એ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મ સ્વભાવ જોયો છે તેવો એ છે. આવા આત્મ સ્વભાવમાં અર્થાત પરમ આનંદનું ધાન ભગવાન આત્મામાં, આ ભગવાન એટલે પોતે આત્મા, પોતાનો આત્મા, એની વાત છે. જે સમયસારની 72મી ગાથામાં ભગવાન કયો છે ને, એ આત્માને ભગવાન કયો છે, એ બીજા ભગવાનની વાત નથી. તો કહે છે કે આ ગાથામાં પણ અહીંયા છેલ્લી લીટીમાં જે વાત કરી છે, નિજ પરમાત્મા અર્થાત પોતાનો પરમાત્મા આત્મા, અખંડ અને પૂર્ણ જ્ઞાન આનંદનું ધામ જે પોતાનો આત્મા છે તે નિજ પરમાત્મા છે. બીજા જે ભગવાન થઈ ગયા એ તો આ આત્માને માટે એ તો બીજા જુદા, એટલે પરદ્રવ્ય છે. એ અનંત કેવળી થયા એ બધા ભગવાન જે થઈ ગયા એમણે તો પૂર્ણ સ્વરૂપને પ્રગટ કર્યું, તો એ તો મારે માટે પરદ્રવ્ય છે અને એમને માટે હું પરદ્રવ્ય છું. એટલે તેઓ તો તેમના પોતાના હિતને માટે ભગવાન થયા. પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી અને ભગવાન થયા છે. એમને કરુણા કરી અને માર્ગ દર્શાવ્યો. પણ હવે એ કાંઈ આપણને ભગવાન કરી શકે નહીં. એટલે આ જીવનું હિત શું છે એ તો આ જીવે વિચારવું પડે ને. એ ભગવાન થઈ ગયા, ઋષભદેવ ભગવાન થઈ ગયા, એથી તું નકામાનો હરખાય, તને શું ફાયદો છે? જો તું એમણે આપેલી વાતને સમજે, સ્વીકારે તો તને ફાયદો. બાકી તું એમના ગીતો ગાયા કરે, નાચ્યા કરે, એથી તને કાંઈ ફાયદો થાય નહીં. પ્રભુ તો પ્રભુ થઈ ગયા. લોકો ભગવાન હોય ને ત્યારે પણ એવા ભગવાનને કેવળ જ્ઞાન થાય ત્યારે ઉત્સવો કરે. તો પ્રભુ તો ઉત્સવ કરે પણ સમજતો નથી કે પ્રભુ કેવી રીતે કેવળ જ્ઞાન પામ્યા અને પ્રભુએ શું કેવળ જ્ઞાન થયા પછીથી શું વાત કરી છે, એમાંની એક પણ વાતને તો તું ગ્રહતો નથી. અને તને જેમાં રૂચિ છે એવા ઉત્સવોમાં તું રાચી રહ્યો છે. વર્તમાનમાં પણ આમ જ છે. આપણે પ્રભુના જન્મદિવસને ઉજવીએ પણ પ્રભુએ જે ઉપદેશ આપ્યો એમાંની એક વાતને ગ્રહણ કરતા નથી. એટલે ગુરુદેવ એ અપેક્ષાથી અહીંયા કહે છે કે ભાઈ એમાં તને શું ફાયદો? તું નાચે એમાં તને ફાયદો?
પ્રભુને કેવળ જ્ઞાન થયું કે પ્રભુ નિર્વાણ પામ્યા એટલે તું ઉત્સવ ઉજવે, પણ તું ઉત્સવ ઉજવે એમાં તને શું લાભ થાય? એ પ્રભુથી તને કાંઈ લાભ નથી. તને તો એ લાભ ત્યારે થાય કે પ્રભુ જે કહી ગયા એના ઉપર તું વિચાર કરે, એને આત્મસાત કરી અને પ્રભુએ જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગે તું ચાલે તો ફાયદો. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત મૂકી છે કે તેમાં આ જીવનું શું હિત થયું? તો કે છે કે અંદરમાં પોતાનો જે વિતરાગ મૂર્તિમય આત્મા છે તે નિજ પરમાત્મા છે, તે નિજ પરમાત્મા છે અને એવા નિજ પરમાત્મામાં પરમજીન યોગીશ્વર છે. એટલે કે જેણે અંદરમાં દ્રષ્ટિ અને સ્થિરતાને જોડી દીધા છે તે પરમજીન યોગીશ્વર છે. પ્રભુની વાણી સાંભળી, એક કાનથી સાંભળી, બીજા કાનથી કાઢી અને સમોસરમાંથી ઉઠીને ચાલ્યો ગયો. આવું તો આ જીવે અનંત વાર કર્યું છે અને ત્યાં ભગવાનની જય બોલાવી દીધી છે. કેટલી વાર જય બોલાવીને આવ્યો છે. તને ભાઈ શું ફાયદો છે? પ્રભુના જ્ઞાનનો તને શું લાભ? તું સ્વીકારે નહીં, આત્મસાત કરે નહીં તો કઈ તને લાભ નથી. એથી તારું શું હિત થાય? હિત તો એનું થાય કે જે એ વાણીમાંથી મૂળ વાતને સમજીને પોતાના નિજ સ્વરૂપને વિશે એકાગ્રતા કરે એનું હિત થાય છે. એટલે અહીંયા કહે છે કે અંદરમાં પોતાનો જે વિતરાગ મૂર્તિમય આત્મા છે તે નિજ પરમાત્મા છે અને એવા નિજ પરમાત્મામાં પરમ જીન યોગીશ્વર છે. એટલે કે જેણે અંદરમાં દ્રષ્ટિ અને સ્થિરતાને જોડી દીધા છે તે પરમ જીન યોગીશ્વર છે. એટલે કે જેણે અંદરમાં દ્રષ્ટિ અને સ્થિરતા જોડી દીધા છે તે પરમ જીન યોગીશ્વર છે. અંદરમાં પૂર્ણ આનંદ સ્વરૂપ પૂર્ણ આત્મામાં જેણે યોગ જોડી દીધો છે, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ સાથે જેણે જોડાણ કર્યું છે તે યોગી છે. યોગી કોણ છે? પોતાના સ્વરૂપ સાથે, શુદ્ધ સ્વરૂપ સાથે વર્તમાન જ્ઞાનની પર્યાય જોડાય છે તે સાચો યોગી છે. તેને યોગી કહેવામાં આવે છે. પણ બહારમાં જે આ બાવા આદિ જે છે બધા એ કાંઈ યોગી નથી. અહીં તો જૈન મુનિ એ યોગીઓમાં પણ ઈશ્વર છે એમ કહે છે. જીન યોગીશ્વર એમ કહ્યું છે ને, એટલે આ વાત અહીંયા લીધી છે. જીન યોગીશ્વર શબ્દ ઉપરથી આ વાત લીધી છે. આગળ કહે છે, અહીંયા પ્રશ્ન કરીને કહે છે કે કેમ એમને જીન યોગીશ્વર કહ્યા છે, કેમ આ વાત કરી છે? તો કહે છે કે કેમ કે જેણે અંદરથી આત્માનો યોગ સાધ્યો છે તેવા ચોથા ગુણસ્થાન વાળા સંકિતિ પણ યોગી છે, તેમજ પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવક પણ યોગી છે. પણ જે સાચા શ્રાવક છે તે યોગી છે. આ વાડાના શ્રાવક છે તે કઈ સાચા શ્રાવક નથી. સંપ્રદાય પોતાને વાણિયાને ત્યાં જન્મ્યા એટલે શ્રાવક કેવડાવે એ કઈ ખરેખર શ્રાવક નથી. જેણે પોતાના સ્વરૂપ સાથે પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયને જોડી છે, એવો યોગ સાધ્યો છે એ યોગી છે. અને મુનિને તો એવો યોગ સતત વર્તે છે. એ તો વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે. એ તો આત્માના પ્રતિ સ્વસંવેદન સહિત હોય છે. ચોથા ગુણસ્થાને પણ જયારે એવો આત્માનો યોગ સાધે છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે તો એ પણ અપેક્ષાથી યોગી છે. અને પાંચમા ગુણસ્થાને પણ એ અપેક્ષાથી યોગી છે. બાકી આ પોતાની જાતને શ્રાવક કહેવડાવનારા એ કાંઈ આત્માનો યોગ સાધતા નથી. સાચા એ શ્રાવક પણ નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે અમે બધા શ્રાવક છીએ ને? એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે બાપુ, શ્રાવકના મોઢા મોટા છે. એ શ્રાવક પણ કાંઈ વાળાની ક્રિયાથી આવતું નથી. જેણે પરમ આનંદની મૂર્તિ એવા ભગવાન આત્મામાં યોગને વિશેષપણે જોડી દીધો છે. જો ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ, એમાં પોતાના નિજ શુદ્ધ સ્વરૂપમાં પોતાને જોડી દીધો છે, એટલે પોતાનો યોગને ત્યાં લગાવ્યો છે, એ સાચો શ્રાવક છે. અને જેણે અંદરમાં યોગને ઘણો વિશેષપણે જોડી દીધો છે તે મુનિ છે. અને એ જીન યોગીશ્વર છે. એ યોગીઓમાં પણ ઈશ્વર છે. અહીંયા 35મા પાના ઉપર આગળ ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે પોતે આત્મા સ્વદ્રવ્ય, એમ આવ્યું ને, પોતે આત્મા એટલે કે સ્વદ્રવ્ય. તો સ્વદ્રવ્ય એટલે પોતે ભગવાન આત્મા
પૂર્ણ આનંદનો નાથ અખંડ વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા એ સ્વદ્રવ્ય છે. અને એવું સ્વદ્રવ્ય છે તેમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને જ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિથી જેણે આત્મામાં જોડાણ કરી નાખ્યું છે, આખા આત્માને જેણે પકડ્યો છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. તો આત્માને ઉપાદેય છે એ વાત આવીને તો એના ઉપરથી અહીંયા વાત કરવી છે, અહીંયા આગળ ત્રીજા પેરેગ્રાફમાં, કે તો ઉપાદેય તો પર્યાય થઈ ને, કેમ કે પર્યાય ને ઉપાદેય કહ્યું ને, કેમ કે એ જેને આત્મામાં જોડાણ કર્યું છે તો જોડાણ કરવા વાળી જે છે એ તો જ્ઞાનની દશા છે ને, એટલે એ તો પર્યાય થઈ ને, ઉપાદેય તો પર્યાય થઈ ને, કેમ કે પર્યાય દ્વારા આત્મા ઉપાદેય થાય છે ને. ઉપાદેય પણ થાય છે કઈ રીતે? વર્તમાન જ્ઞાનની પર્યાય ધ્રુવનું લક્ષ કરે છે ત્યારે એ ઉપાદેય પણ થાય છે ને. એના ઉપરથી આને એમ કહ્યું કે ઉપાદેય તો પર્યાય થઈ ને, પણ એમાં થોડો ફેર છે. ઉપાદેય ધ્રુવ દ્રવ્ય છે અને એનું લક્ષ કરતા જે પોતે જે ભાવે થયો છે એ પર્યાય, જે નિર્મળ પર્યાય થઈ છે એને ઉપાદેય નથી થઈ. એ વાત આપણે ગઈ વખતે સ્વાધ્યાયમાં લીધી હતી. સમજમાં એને જરાક ફેર છે, એટલે ગુરુદેવ સ્પષ્ટતા કરી છે કે ઉપાદેય એ તો ત્રિકાળ ધ્રુવ સ્વરૂપને ઉપાદેય કરી, અને ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે એમાં બદલાવ નથી, એટલે એ પર્યાય નથી. પણ એ ઉપાદેય પણ કઈ રીતે છે એમ જયારે વાત કરતા હોઈએ ત્યારે એમ કહેવાય કે વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળ શુદ્ધ દ્રવ્યમાં એકાગ્રતા કરે છે ત્યારે નિર્મળ પરિણામ થાય છે. અને એવા નિર્મળ પરિણામ થયા તો સમજવું કે એને પોતાના સ્વરૂપને ઉપાદેય કર્યું છે. જો નિર્મળ પરિણામ નથી થયા તો સમજવું કે એને હજી પોતાના સ્વરૂપને ઉપાદેય કર્યું નથી. એટલે જે ઉપાદેય છે એ પર્યાય નથી, પણ ઉપાદેય પણ થાય છે, અને જે પરિણામ છે એ નિર્મળ પરિણામ છે. એ નિર્મળ પરિણામ છે. ઉપાદેય પર્યાય થઈ એમ આપણને પહેલા દેખીતું લાગે, પણ એમ નહીં. એ પર્યાય થઈ છે તો નિર્મળ થઈ છે, ઉપાદેય નથી થઈ. અને એવી નિર્મળ પર્યાય જે છે એને ઉપાદેય નથી કરી. એ નિર્મળ પર્યાયનું પણ લક્ષ છોડવાની વાત કરી છે. પણ ઉપાદેય પણ થયું ક્યારે કહેવાય કે જો નિર્મળ પરિણામ થાય તો ઉપાદેય પણ થયું કહેવાય. એને આત્માનું લક્ષ કર્યું છે એની સાબિતી શું? કોઈ આપણને એમ કે એમને આત્માનું લક્ષ કર્યું, તેની સાબિતી શું? તો કે એને નિર્મળ પરિણામ થયા, એ એની સાબિતી. આત્માનું લક્ષ કરે, એની એકાગ્રતા કરે તો નિર્મળ પરિણામ થાય. એટલે કે એ નિર્મળ પરિણામ એના થાય એટલે એ એની દશા થઈ. એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ, નિર્મળ પરિણામ જે થયા એ પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે. પણ એ પર્યાયને ઉપાદેય નથી કરી. એવી પર્યાય થવી જરૂરી છે. જો એને ખરેખર આત્માનું લક્ષ થયું હોય તો એવી પર્યાય થવી જરૂરી છે, થાય જ. જો એવી પર્યાય નથી થઈ તો સમજવું કે હજી એને પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ થયું નથી. હજી એને ક્યાંક બાકી રહી ગયું છે, ક્યાંક એ વિકલ્પમાં ચાલ્યો ગયો છે, કોઈક શુભાવમાં અટક્યો છે, ક્યાંક એ રહી ગયો છે. એની માન્યતામાં છે, એની માન્યતામાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ ઉપાદેય છે, અને એવો પુરુષાર્થ પણ કરી રહ્યો છે. પણ જો નિર્મળ પરિણામ થયા તો સમજવું કે એને આત્મા ઉપાદેય થયો છે. એટલે એ અપેક્ષાથી વિચાર કરીએ તો ઉપાદેય એ તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એ પર્યાય નથી. પણ પર્યાય દ્વારા આવો આત્મા ઉપાદેય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે સ્વરૂપનું લક્ષ કરી અને હવે એવા નિર્મળ ભાવે થઈ છે ત્યારે એમ કહેવાય કે આત્મા ઉપાદેય છે. પર્યાયને તો પરદ્રવ્ય કહી હતી, એ નિર્મળ પર્યાય છે એને પણ એમાં લઈ લીધી છે. માટે પર્યાય ઉપાદેય નથી, નિર્મળ પર્યાય પણ ઉપાદેય નથી. અહીંયા સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુખ
તે